જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માનવતાને શરમાવે એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। માત્ર 17 વર્ષની સગીર વયની દીકરીને ઘરેથી ભગાવી જઈને એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી અનુસાર જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ગામમાં 17 વર્ષીય સગીર વયની દીકરીને આરોપી સચિન કુમાર ગિરીશ કુમાર ઠાકોર ઘરેથી ભગાવી લઈ ગયો હતો અને ત્યારબાદ આ હેવાને સગીર વયની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ સમગ્ર ગુનામાં આરોપીને મદદ કરનાર જયેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોરની પણ કાવી પોલીસે ધરપકડ કરી છે। ઘટનાની જાણ થતાં જ કાવી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે। આ સમગ્ર મામલે પોલીસે દુષ્કર્મ અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। માત્ર 22 વર્ષીય આરોપી દ્વારા સગીર વયની દીકરી સાથે કરાયેલું આ અમાનવીય કૃત્ય સમગ્ર સમાજ માટે ચોંકાવનારું છે। હાલ કાવી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે।